નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 21મા હપ્તા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજ સાંજ સુધીમાં તમારા બેંક ખાતામાં પૈસા જમા થઈ શકે છે। એ પહેલા પાક નુકસાન સહાય યોજના અંતર્ગત તમને જણાવી દઈએ તો સરકાર તરફથી 22,500 રૂપિયા છે એ આપવામાં આવશે અને એ પણ પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવશે। તો આ અંગેની સરકાર તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે 2000 રૂપિયાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે એવા ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે। ઓક્ટોબર મહિનાની અંદર જે છેલ્લા અઠવાડિયાની અંદર કમોસમી વરસાદ માવઠાના કારણે જે પડેલ વરસાદ છે એમાં ઘણા બધા ખેડૂતોનું પાક નુકસાન થયું છે। હવે મિત્રો આવા પાક નુકસાનના અંતર્ગત સરકાર તરફી પણ જે છે જાહેરાત કરવામાં આવી છે, એટલે રાજ્ય સરકાર પણ છે એ તમને લાભ આપશે અને કેન્દ્ર સરકાર પણ તમને છે યોજના અંતર્ગત લાભ આપશે, જેમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। લગભગ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ છે જાહેર થયું છે। પરંતુ આજના વિડીયોની અંદર જાણીશું કે કયા ખેડૂત મિત્રોને 2000નો લાભ મળશે, કયા ખેડૂત મિત્રોને 22,500 રૂપિયાની રકમ મળશે અને ખરેખર આ પીએમ કિસાન યોજના અંતર્ગત એસડીઆરએફની જે નિયમોનો છે, એસડીઆરએફના ધારાધોરણો છે, એમાં સરકાર તરફથી જે લાભ આપવામાં આવે એ બંને અલગ લાભ છે। તો એના વિશેની પણ તમને આજના વિડીયોની અંદર ટૂંકમાં માહિતી જણાવી દઈશું। સૌપ્રથમ જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ 2000નો હપ્તા માટેનું ફોર્મ ભરેલું છે એમનું કેવાયસી સ્ટેટસ ચેક કરવાનું રહેશે, કારણ કે હવે આ હપ્તો છે ટૂંક જ સમયની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે। તો એ પહેલાં જે ખેડૂતોએ કસ્ટમરો જે ખેડૂત હોય છે બેંક એકાઉન્ટના, એ બેંક એકાઉન્ટના ખેડૂતોએ બેંકમાં જઈ અને કેવાયસી કરવાનું ફોર્મ ભરવું પડશે। જો વહેલી તકે તમે કેવાયસીનું ફોર્મ ભરો છો અને તમારું બેંક ખાતું શરૂ થઈ જશે તો તમને આ યોજના અંતર્ગત લાભ છે ગમે ત્યારે મળશે। તો અત્યારે આ અંગેની પણ માહિતી જણાવી દઈ અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે 22,500 રૂપિયા આવવાના છે, એટલે હેક્ટર દીઠ સહાયતા છે પ્રતિ હેક્ટર દીઠ એવી મહત્તમ 2 હેક્ટરની લિમિટ આપવામાં આવી છે। તો આજે 2 થી 3 એવી માહિતી છે જે આજે તમને જણાવવાની છે। ખાસ કરીને તમને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો જ તમને ખ્યાલ પડશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પાક નુકસાન સહાય યોજના અંતર્ગત જે સરકાર તરફથી સહાયની ધારાધોરણના નિયમો બનાવવામાં આવ્યા છે તો બંને યોજનાઓ સરકારની છે, તો કેમ ખેડૂતોને ઓછા પૈસા મળે વધુ પૈસા મળે એ હેતુની પ્રશ્નની માહિતી પણ આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ જે પણ ખેડૂત મિત્રો આપણી આ TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક માહિતી અને અપડેટ તમને સમયસર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે। સૌપ્રથમ મિત્રો માહિતી મેળવી તો મુખ્યમંત્રીએ દરેક ખેડૂતોને ખુશ કર્યા છે, જેમાં સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા। ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું એટલે કે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદા પ્રતિ હેક્ટરે 2200 રૂપિયા ચૂકવવામાં આવે છે અને તમામ 251 તાલુકાના 16,500 ગામડાના ખેડૂતોને લાભ મળવાનો રહેશે। એટલે કે કુલ મળે ગુજરાત રાજ્યના 16,500 ગામડાના ખેડૂતોને લાભ મળશે અને કુલ જે છે એ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે એમાં 251 એટલે કે 250 તાલુકાનો સમાવેશ થાય છે। તો આ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવશે। અને દરેક સમાચાર અને માહિતી જણાવવું એ પહેલાં ગુજરાત રાજ્ય માટે ખેડૂતો દ્વારા પીએમ કિસાન યોજનાને જે પત્ર લખવામાં આવ્યો હતો એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા, ગુડ ન્યૂઝ આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તો 30 નવેમ્બર પહેલા જમા કરવામાં આવી શકે તેની શક્યતા અને અપેક્ષા દર્શાવવામાં આવી છે। હવે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ મળ્યો હતો। એ પછી જે જાહેર કરવામાં આવેલા હપ્તામાં થોડીક વધારે રાહ જોવી પડતી હતી અને એ પછી ફરી વખત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નવી ખાસ ગુજરાત રાજ્યના દરેક સિટીઓની અંદર જે અથવા ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ ઉડતી હોય, વિમાન ઉડતા હોય એ માટેની બુકિંગની અરજી છે કરી દીધી છે। તો સાથે સાથે પીએમ કિસાન યોજના હેઠળ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ જમા કરવામાં આવ્યો અને જો કે હજી પણ કોઈ સત્તાવાર
સત્તાવાર ઓફિશિયલી રીતે જાહેર નથી થઈ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો ગુજરાત રાજ્યના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કઈ તારીખે જમા કરીશ, તો આ અંગે હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો એ વિશેની વાત અને એ બાબત વિશેનો જે વાતચીત હશે એ આપણે ફરી વખત નવા વિડીયોની અંદર જોશું. ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે એના વિશેની તમને માહિતી અને અપડેટ જણાવી દઈએ. સૌપ્રથમ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદા છે એ આપવામાં આવી છે, એટલે કે 1 હેક્ટર દીઠ મિત્રો 6.25 અથવા તો 6.5 વીઘા જમીન જેટલી છે એ જતી જોવા મળશે. તે પહેલાં ગુજરાતના બીજા એક ભાઈ પાસેથી વાતાવરણની અંદર જે અપડેટ આવ્યું હતું એ અપડેટ એટલે કે ભવાનીનગર ગુજરાત રાજ્યના જે વાસીઓ જે છે એમના દ્વારા આ એક માહિતી આપવામાં આવી છે. માહિતી વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના જે કમોસમી વરસાદ માવઠુંને ઘણા બધા એવા અપીલો કરી રહ્યા હતા કે આ યોજના અંતર્ગત ખેડૂતના બેંક એકાઉન્ટમાં જાય કે પછી વાતાવરણની અંદર જે પણ લોકેશન હોય એ લોકેશન સ્વીકારી અને આગળ વધે. તો તમને દરેક જે માહિતી અપડેટ જણાવી દે તો ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન નહીં કરાવે તો આપણે પણ વાતાવરણની અંદર પલટો લાવી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ પગાવીને વહી આવો. તો આ સાથે ગુજરાત સરકારની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિ હેક્ટર દીઠ મિત્રો 22,000 રૂપિયાની સહાય છે આપવામાં. આ સાથે મિત્રો ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જે કહેવામાં આવેલ માહિતી છે, ગુજરાતમાં ગત 2 દાયકાઓમાં ન થયેલો એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આવશે તથા રાજ્ય વિવિધ જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાની માટેના સર્વેની કામગીરી છે શરૂ કરવી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યના જે પણ ખેડૂત મિત્રો છે કામ કરાવી અને સર્વેની આધારે કામગીરી છે નો લાભ લઈ લે. આ સંદર્ભમાં ગુજરાત રાજ્ય ઉપર મુખ્યમંત્રી દ્વારા જુદા જુદા જિલ્લાઓની અંદર એક મોટો ટાસ્ક ફોર્સ છે આપવામાં આવ્યું છે અને આ ટાસ્ક ફોર્સના આધારે જ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અંદર ફેરફાર કરતો નહીં. બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણની અસર પણ થતી જોવા નથી મળતી. તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી